હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 8 દશાંશ સંખ્યાઓના સ્વાધ્યાય 8.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તો પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે કઈ સંખ્યા મોટી છે। તેમાં આપણે સૌપ્રથમ લખી શકીએ કે દશાંશ સંખ્યાઓની સરખામણી કરવા માટે દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા સમાન હોવી જોઈએ। જો ન હોય તો છેલ્લે શૂન્ય ઉમેરવામાં આવે છે। તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે 0.3 કે 0.4। તો અહીં 0.4 જે છે એ મોટી છે। એના પછી બીજું છે કે 0.07 કે 0.02। તો 0.07 એ 0.02 કરતાં મોટી છે, એટલે એની વચ્ચે ગ્રેટર દેન આવશે। એના પછી છે 3 કે 0.8। તો અહીં 3 એને આપણે દશાંશ નથી, તો માટે આપણે તેની પાછળ 0 ઉમેરી શકીએ, એટલે 3.0 અને 0.8। તો માટે અહીં 3.0 એ 0.8 કરતાં મોટી છે, એટલે તેમાં પણ ગ્રેટર દેન આવશે। એના પછીની સંખ્યા છે કે 0.5 કે 0.05। તો અહીં આપણે પોઈન્ટ પછીની અહીંયા બે સંખ્યા છે, તો આપણે પહેલાંમાં પણ પોઈન્ટ પછી બે સંખ્યા હોવી જોઈએ। તો આપણે તેને લખી શકીએ કે 0.50। તો માટે 0.50 અને 0.05માં 0.50 એ 0.05 કરતાં મોટા છે, એટલે એમાં પણ ગ્રેટર દેન આવશે। એના પછી છે 1.23 કે 1.2। તો અહીં પહેલી સંખ્યામાં પોઈન્ટ પછી બે દશાંશ છે, તો માટે અહીં પણ પોઈન્ટ પછી બે દશાંશ મેળવવા માટે આપણે 2ની પાછળ 0 લગાવીશું। તો માટે 1.23 કે 1.20। તો 1.23 1.20 કરતાં મોટા છે, માટે તેમાં ગ્રેટર દેનની સાઇન આવશે। એના પછી છે કે 0.099 કે 0.19। તો અહીં આપણે 0.0 પછી 3 સંખ્યા લેવી પડે, તો તેને આપણે લખી શકીએ કે 0.190। તો માટે 0.099 અને 0.190માંથી 0.190 મોટા છે, તો માટે તેમાં લેસ દેનની સાઇન આવશે। એના પછી છે 1.5 કે 1.50। તો પહેલી સંખ્યામાં આપણે જો 5 પછી 0 લગાવીએ તો અહીં બંને સંખ્યાઓ સમાન છે, એટલે તેમાં વચ્ચે બરાબરની નિશાની આવશે। તો હવે એના પછી આપણને કહ્યું છે કે 1.131 કે 1.490। તો અહીં 1.490 જે છે એ 1.431 કરતાં મોટા છે। અહીં દશાંશ પછી બંનેમાં 3 સંખ્યાઓ છે, માટે તેને આપણે 0 નહીં ઉમેરીએ। એના પછી છે કે 3.3 કે 3.300। તો આપણે પહેલી સંખ્યામાં પાછળ 3ના પછી 2 0 ઉમેરીશું, કારણ કે બીજી સંખ્યામાં 3 પોઈન્ટ પછી 3 અંકો છે, તો માટે અહીંયા 3 અંક કરવા માટે પાછળ 2 0 ઉમેરીશું। તો અહીં એ બંને સંખ્યાઓ ઇક્વલ છે, એટલે તે વચ્ચે બરાબરની નિશાની આવશે। એના પછી છે કે 5.64 કે 5.603। તો અહીં પહેલી સંખ્યામાં આપણે જો 3 સંખ્યા કરવી હોય દશાંશ પછી, તો 1 0 ઉમેરીશું, એટલે 5.640 અને 5.603। તો 5.640 મોટા છે, એટલે વચ્ચે ગ્રેટર દેનની સાઇન આવશે। તો આ રીતે આપણે કઈ સંખ્યા મોટી છે તે જાણી શકીએ। તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।